જય સોનલમાં જય મોગલમાં મિત્રો કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ યુગભાઈ જો હાંડિયો થાય છે હાંડિયો યુગભાઈ તમને ગમતું હતું અમે ગયા એટલે નહીં કહેતો નહીં આજ તો દીકી થઈ ગઈ છે જો નાનો એવો ચાનો કર્યો છે ભાઈએ ચાનો જય માતાજી જય મોગલ હા 2 દિવસથી એવો કોવરાવે કે વાત જવા દે દાદા અમે ગયા હતા એટલે પાપા તાતા એક જ ધારો ઓલી ભરતની દીકરી આવી ને તો એને કે દાદાને બોલાવી જા ધક્કો મારીને કે જા છોકરુંને ગમે નહીં નાનું હોય ને 2 દિવસ સુધી એટલે ભાળે નહીં ને આપણને એટલે અરે અમે કંટાળી ગયા મેં કીધું સારું છું વહેલા રોવે જોયું તો પછી એમ કરે તો ભાઈ માંડ અમદાવાદનું કામ 2 દિવસમાં પતાવીને આવ્યા છે નકર અમે હજી ન આવત અને હવે માતાજીને પ્રાર્થના કરો કે જલ્દીથી ભાઈને કિડની મળી જાય અને જલ્દીથી ટ્રાન્સપ્લાન્ટ થઈ જાય જય માતાજી ભાઈ જય માતાજી કેમ છે તબિયત પાણી તબિયત રેડી થોડી સારી થઈ ને 2 દી તો થાય જ છે ને એમાં નવાઈ તો કાંઈ નથી પણ હવે આમાંથી માતાજી કાંઈક કરે ને સામું જોવે તો સારું હવે કિડની મળી જાય તો હું અત્યારે પેપરમાં શું છે નરેન્દ્ર મોદી 3જી વાર વડાપ્રધાન બન્યા છે હા તો બની જાય તો ભલે બની જાય બીજું શું હા આપણે શું વાંધો આપણને કાંઈ વાંધો નથી સારું કર્યું છે બધાનું એમ હા તો મોદી આવે તો સારું કહેવાય ને એટલે જ બધા એનો મત વધી જાય અત્યારે બીજેપીની જીત થઈ છે પણ એ બીજેપીની જીત માત્ર ને માત્ર કેવલ એક વ્યક્તિના લીધે જ થઈ છે અને એ નરેન્દ્ર મોદી સાહેબ છે બાકી બીજેપીની જીત ન થાય આ હું તમને વાસ્તવિકતા કહું છું કારણ કે નરેન્દ્ર મોદીના લીધે જ આ બધું શક્ય છે અને એક વ્યક્તિના લીધે જ આખી પાર્ટીની જીત થઈ છે અમદાવાદ ગયા હતા ને બધું ઠેલા અને કપડાં અને બધું સવારમાં ધોઈ નાખ્યું છે મેડમે તો હવે રહોડાની અપડેટ લઈ રહોડામાં શું બને છે બપોરામાં હું અત્યારે શાક એનું બનાવ્યું છે બધું સરપ્રાઈઝ જ રાખવાનું કાયમનું ખાધા પેલા ભૂખ નો મરી જાય ને એટલે ખબર પડે એવું છે સારું જ બનાવ્યું છે ને કઈક ભૂખ મરી જાય એવું નથી ને સાચી હે મમ્મી જો ભાઈ કેરી મમ્મી નહીં ના પાડે છે અને આ ભાઈ જો કેરી લઈને આવ્યા છે તાલાળા ગીરની કેસર કેરી ફ્રીજમાં મૂકવાની ફ્રીજમાં મૂકવી છે મૂકી દો ઠંડી થઈ જાય એટલે તો બેઠો આમાં ફ્રીજમાં મૂકી દો યુગભાઈ લાવો નહીં પછી પહેલા ઠંડી કરવા મૂકી લાવો એને સરી દિયો એમ કહે છે અને ખાવી છે ટબુડીને એને પણ યુ ગુંદન રસ કર દે બાપુ રોટલી યારે અત્યારે નહીં આપણે રસ ને રોટલી ખાવા આને આમ કરીને રસ કાઢીને ખાવું છે તારે કાઢજો મેં આજે શાક કર્યું છે ને તીખું ન ખાય કે ને તો રસ ખાય રોટલી હાટું લેવા ભાઈને કેરી ખાવી બહાર ગમે એટલું તમે ફરો ગમે ત્યાં જાઓ તમારી મનગમતી જગ્યાએ પણ તમને છેલ્લે વિસામો તો છે ને ઘરે આવીને જ મળે ઘરે આવીને જ નિરાશ થાય ને તમારો હા હેઠો બેહે આ એક હકીકત છે અને ઘરથી થાકેલો વ્યક્તિ દુનિયામાં ગમે ત્યાં જાય પણ એને નિરાશ તો ન જ થાય આ એક નરી વાસ્તવિકતા છે હાટું કેરી ઘોળે અને ઇન્દુબેન કાઢે છે રસ મીઠો આ ભાઈએ તો જો થોડી ખાઈ લીધી રસ નીકળે એટલે પી જાય છે હે એમ મમ્મી કે રોટલી ખવડાવો પણ જેટલો રસ કાઢવો એટલું પી જાય આમ જો ને પી ગયો જો ઘટી કરી ગયો એ કઈ એટલો બધો સમજો આ ટબુડી પણ નાની બાવલાને રસ બહુ ભાવે ધોળાઈ જાય છે જબલું બધું ભરી સમજોઈ લ્યો કાનુડા કાનુડા કપાળ ને બધું સમજો તો મમ્મી બાવ નહીં શીખુમાં બાવ હોય એ ગોટલા ગોઠલું છે ને એને કહે છે બાવ એ બાવ નીકળી જાય હો ફાઇનલી પપ્પા આવી ગયા છે બગસરાથી લીધું ને મમ્મ લઈ આવ્યા યુગભાઈ હાટું જો હવે ભાઈ ઠેલી વીક છે કે અંદર શું છે એમ જોહે મમ્મા હજી હમણાં ખાધું તોય મેં એને શીખવું આમ જો આખો હાથ ને બધું બગાડશે
હરિયાળી છે. 9 વાગી ગયા છે બહાર અને આજ છે બપોરામાં મેથી દાણાનું શાક, બાજરાનો રોટલો, રોટલી, જુવારનો રોટલો. આ જુવાર બાજરાનો, કેમ મમ્મી? હા, જુવાર. અને તારાળા ગીરની કેસર કેરી. યુગરાજભાઈએ જો પાછું બીજી વાર કેરી ખાવાનું શરૂ કરી દીધું છે. અડધી ખાય એટલે પછી સાંજે ફેંકી દઈશ અડધી. ઓ ભાઈ આખી સુઈ જશે હો. રોંઢો પડી ગયો છે રોંઢો. અને મમ્મી અત્યારે શું કરે છે? વાઈટું કરે છે માતાજીની. એ સારું સેવા થાય એટલી કરો. અમે ભાઈ વેસાથી વાઈટું નથી લેતા, ઘરે બનાવીએ છીએ. અહીંયા જો નીરવભાઈનો ફોન ચાલુ છે અત્યારે. શું કહે છે દીકરી? વ્લોગ ચાલુ છે અત્યારે અને નીરવનો ફોન ચાલુ છે, બેય ચાલુ છે. એટલે બે વાત ચાલુ રાખીએ. કે દીકરી બટા તને અહીંયા મજા આવે છે ને ભણવાની? તને મજા આવે છે? હે જોરથી બોલ, કેમ બટા ધીમો અવાજ છે તારો? આજ આવ્યો હારે ગયો એમ ને? ત્યાં તારું હાસું ઘર છે, ત્યાં શાંતિથી રહેજે અને 1 વર્ષ પછી આપણે વાત કરશું. હવે મૂકું. તો આજ છે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિન. તો આજના દિવસે હું તમને એક પર્યાવરણની એક નાનકડી ચીજ દેખાડું છું. બહુ મજા આવશે જોવાની. આ જુઓ કઈ દેખાય છે? આમ એમ લાગે ને કે પાંદડું છે. આ પાંદડાની અંદર ચકલીએ માળો બનાવ્યો છે. નાની અમથી ચકલી છે અને આની અંદર 2 ઈંડાઈ છે. હાવ નાનો એવો માળો બનાવ્યો છે આ પાંદડાની મદદથી. આની અંદર 2 ઈંડા છે. ભાઈને જ્યુસ પીવાનો ટાઈમ થઈ ગયો છે પણ લાઇટ વહી ગઈ છે એટલે ભાઈ મમ્મમ કરે છે. મમ્મમ ખાવું તારે? મમ્મમ ખાવું પણ લાઇટ વહી ગઈ છે. તને કેમ બ્લેન્ડરમાં કરી દે? લ્યો એમને ચીકુ ખવડાવું થાય. ના ના ઝેણીએ થોડું ઝેરાય મમ્મી. હા જરાય જાય આગળ. એટલે તો વાત લ્યો મમ્મમ કેમ તને દેવું? લાઇટ વહી ગઈ છે. નહીં નથી ગઈ. હું પીવું છે, હું પીવું એકવાર કે ચીસ. જ્યુસ પીવું છે? જ્યુસ પણ લાઇટ વહી ગઈ છે દીકુડી. નહીં ના ના દઉં દે હો હમણાં, પણ લાઇટ વહી ગઈ છે કેમ દેવું? જો ઝેણીએ જ્યુસ બનાવીને દે છે યુગરાજને. જ્યુસની બંધાણ છે. લાઇટ વહી ગઈ વાર એટલે. જોવે છે. હવે આને ઝેરી નાખું. મમ્મી કઈ થોડી સહાય છે એનાથી થોડું થાય. હાલો હાલો બહુ એટલે એક કોરા ભાઈ ના આંખમાંથી આહુડા જાય છે. એને ચીસ પીવું ના. દે હો દે દે દે. લાઈટ વહી ગઈ છે એટલે આ હાલતું જ આ બ્લેન્ડર તો લાઇટ વગરનું શું કામનું? આ થાય છે જો. હાલો યુપાઈનું જ્યુસ થઈ ગયું. ગલાસી ક્યાં ગઈ યુપી? લાવો ચાલો આજે કરું કે ગાડી થાય છે જ્યુસ. કેમ થયું ભાઈ? ફોન નું શું થયું? નીરવ મૂકી દીધો? ફોન મૂકી દીધો. કેમ? બસ વાત થઈ ગઈ. કરી લીધી વાત? આવું ઠીક. શું છે આજનું પ્લાનિંગ? આજનું પ્લાનિંગ તો કાંઈ નહીં, આરામનું છે. હમણાં 2 દિવસ તોડ્યા છે એટલે આરામ કરવો છે. આરામ. આમ તો અમદાવાદમાં ભાઈ થાક તને તો વધારે લાગે ને અમને લાગે છે તો તને તો વધારે લાગે. મારે તો ઉંમર છે લાગે ને. ઉંમર છે ને. કેમ શું થયું? વાત તો કરી પણ મારો કાન દુખવા માંડ્યો. એને સ્પીકર કંઈક બગડી ગયું છે એટલે એના સ્પીકરમાં ફૂંક મારી. આમાં સ્પીકર ઓન હતું, મેં આમ રાખ્યો હતો તો આમાં એવું કંઈક કાનમાં તમરા ઉડ્યા બોલવા. નીરવે ફૂંક મારી. હા કેવો ડાયો છે એને આગળ અટાણે છે ને એને શીખવાનું જ્યુસ પીવાનું કાયમનું બંધાણ છે. લાઇટ વહી ગઈ ને એટલે ભાઈ ને વહી ગઈ ને પછી હાથે ઝેરવા માંડ્યા ને શીખવાનું જ્યુસ દૂધ નાખી તો એ ભાઈને બહુ અનુકૂળ ન આવ્યું એટલે ભાઈ કે ભાવ છે ને ઈ નાનું બાવ રહ્યું ને નાનું નાનું ભાવ છે. આ કરી જોઈ એમ કહેતા હતા એવું ભાઈ. પછી મોટો થઈને વિડીયો જોહે ને તો એને ખબર પડશે કે હું નાનો હતો તો જો આવા તોફાન કરતો. ભાઈને દીધું ને એટલે એવું ભાઈ હાથે આમ કરી અને બધા ઓકે પી અને રમતા બપોરે કેરી ખાધી એવું ભાઈ લાઈટનું એટલે ન એને લાઇટ ની નથી હજી ખબર પડતી. પછી આમ દેખાડો પંખો કરીને બેહો. હમ. જાય ને કે અહીંયા આવે ને પછી આપણે ખોટ એમ કરીને તો થાય બધું એટલે એ હિસાબે છે ને બધું હાલે. જો આ તને ઝેરી ઓલું જ્યુસ બનાવીને દેવાનું હતું ને તો ન છે તો હું કરવું આપણે? બ્લેન્ડર. આમ આમ કરી. હા એમ હાય છે કરવું ઝેરણીએ કર્યું. આમ આમ. કેરીનો રસ કાઢવો હોય તો ન થાય લાઇટ થી બધું થાય અને નાના નાના છોકરા છે ને
લાઈટ હોય તો જ જાય તો ભૂલે. હા અને આ પંખો નો હાલે જો કટ કરી જો જો આમ જો. કટ કરી જો ન ફેર્યો ને પંખો ઈ નો થાય એના બે આ પંખો એકેય પંખા ન થાય લાઇટ ન હોય ને એટલે હું નહીં આમ આમ કરી આપતી હા છે આઈથે ફેરવું એમ આ છે ફેરવીને ગમે એમ કરીને હવા ખાઓ હવા ખાઓ સારું રહેવું જોઈએ એ એટલે આ નાનું નથી એમ કહેતો આને આમ કરો આ નાનું બાવા પંખા અને હું આમ કરી અને આમ કરતો ને તો યુગભાઈ મજા આવતી તો આમ કરતો આમ કહી દે આમ ચૂપ ચાલુ થા ચૂપ કહી દે ચૂપ હારું શકલીએ માળો કર્યો છે હા એ મેં જોયો હમણાં ઝાડવું છે ને હા. હાવ એટલું નીકળ્યું આવી છે પણ બે પાંચ હોય ને એને શીવા છે એટલો ગોળ છે ખાલી અને એમાં બે ઈંડાય છે પાછા એમાં બે ઈંડા છે એટલે કેવું છે તો ખરા ને કેવું શીવું છે રૂએથી આ છે યુગભાઈના નાના નાના ચંપલ પહેરાવી દીધા છે હવે હાલો ફળિયામાં ઓય હાલ ઊભો થા બસ હાલો 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 હાલતા શીખી ગયો હતો આંગળી પકડતો હાલો હાલો કેમ પગ મૂકે આંગળી પકડ આંગળી પકડ પેલા વેલા સંપલ પહેર્યા હાલ 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 બસ ધીમે 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 પતાઈ ગયો યુગ ક્યાં ગયો યુગને કોઈએ ભાડ્યો યુગ બહાર ગયો છે છોટી ગોળ ક્યાં ગયો યુગ યોગ ક્યાં છે જો આર્યો આર્યો એમાં મસ્ત રહી ગયું જો હાંડિયો થઈ ગયો જો આયા કાંટા લાગે કા એ બાને એમ નો કરાય પકડો પકડો એને પકડો તો આજના વ્લોગમાં એ સુધી પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી